માંડવીનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા નવનિયુક્ત પદાધિકારીઓને સ્નેહ મિલન સમારોહ યોજાયો। માંડવીનગર ભારતીય જનતા પાર્ટી નવનિયુક્ત પદાધિકારીઓ સ્નેહ મિલન સમારોહ માંડવીનગરમાં ભાર્ગવ સમાજની વાડી ખાતે 7 વાગે યોજવામાં આવ્યો, જેમાં સ્વાગત પ્રવચનનો માંડવીનગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળે કર્યો હતો અને સૌને આવકાર્ય હતા, જેમાં લોકલાડીલા સાંસદ પ્રભુભાઈ વસાવા તેમજ સુરત જિલ્લા ભાજપના જિલ્લા મંત્રી ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય, જિલ્લાના ઉપપ્રમુખ તથા માંડવીનગરના પ્રભારી એવા અજીતસિંહ સુરામજી, પૂર્વ પ્રમુખ નટુભાઈ રબારી ઉપસ્થિત રહી તમામ નવનિયુક્ત થયેલા માંડવીનગર ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો તથા જિલ્લા સાથે સંકલન કરી 4 શક્તિ કેન્દ્રના સંયોજકની નિમણૂક કરવામાં આવી હતી, તેઓને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને સંગઠનાત્મક વિષય ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આગામી સમયમાં પાર્ટીનો વ્યાપ વધે તેવા પ્રયત્ન કરવા જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ નિમિષભાઈ શાહ, કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ, ઉપપ્રમુખ સંધ્યાબેન ચૌધરી, શાસક પક્ષના નેતા ધર્મેન્દ્રસિંહ મહિડા, દંડક રચનાબેન મરાઠે, ગામના વડીલ મુરબી એવા નલિલભાઈ શાહ તથા સંગઠનના હોદ્દેદાર, ચૂંટાયેલા સભ્ય, બૂથ પ્રમુખ, પૂર્વ સંગઠનના પ્રમુખો તથા મહામંત્રીઓ તેમજ સંગઠનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો। આજરોજ માંડવીનગર ખાતે ભાર્ગવ સમાજની વાડી ખાતે માંડવીનગર ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત હોદ્દેદારોનો સ્નેહ મિલન સમારોહ રાખવામાં આવ્યો, જેમાં સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ, જિલ્લા મંત્રી ડૉક્ટર આશીષભાઈ ઉપાધ્યાય, નગર પ્રભારી અજીતસિંહ સુરમા સાહેબ, તત્કાલીન પ્રમુખ નટુભાઈ રબારી તેમજ ખૂબ મોટી સંખ્યામાં ગત ટર્મના માંડવીના અત્યાર સુધીના નગર સંગઠનના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, ચૂંટાયેલા સભ્યો, નગરપાલિકાના પ્રમુખ, કારોબારી અધ્યક્ષ, ઉપપ્રમુખ તેમજ શાસક પક્ષના નેતા વગેરે ઉપપ્રમુખો, શક્તિ કેન્દ્રના સંયોજકોની પણ આજે જાહેરાત કરવામાં આવી છે અને તે જ રીતે તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા અને સાથે જ પ્રીતિ ભોજન સાથે અમે સૌ સંગઠનાત્મક વિષયો પર ખૂબ મોટું માર્ગદર્શન આજે રજૂ કરવામાં આવ્યું અને આગામી સમય માટે સંગઠન ખૂબ મજબૂતીથી આગળ વધશે અને આવનાર સમયમાં સંગઠન અને પાર્ટીનો વ્યાપ કેમ વધે તે દિશામાં પણ માર્ગદર્શન મળેલ હોય અમે સૌ ખભે ખભા મિલાવીને કામ કરવા માટે કટિબદ્ધ છીએ। અમીરસિંહ ચૌહાણ, માંડવી।